આ તરફ પાટણના સાંતલપુરમાં ઠેર ઠેર પાણી ભરાયા છે। સાંતલપુરમાં લોકોના ઘરોમાં પાણી ભરાઈ ગયા છે। લોકોના ઘરોમાં પાણી ભરાતા ઘરવખરીને નુકસાન પહોંચ્યું છે। રોડ રસ્તા પર પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન થયા છે। બીજી તરફ પાણી નિકાલની કોઈ વ્યવસ્થા ન થતા લોકો હાલાકી ભોગવી રહ્યા છે। સાંતલપુરમાં 36 કલાકમાં 10 ઇંચથી વધુ વરસાદ વરસી ચૂક્યો છે અને તેના કારણે પરિસ્થિતિ ખૂબ જ વિકટ જોવા મળી રહી છે। અલગ અલગ જગ્યાએ લોકો ફસાયેલા છે। લોકોના ઘરો સુધી પાણી ઘૂસી ગયા છે અને એ ઘરો સુધી પાણી ઘૂસી જતા ઘરવખરીને એક તરફ નુકસાન થયું છે અને આવી અલગ અલગ જે વિસ્તારો છે ત્યાં જે ફસાયેલા લોકો છે તેમને બહાર કાઢવા માટેના પ્રયત્નો પણ હાથ ધરવામાં આવી રહ્યા છે તંત્ર દ્વારા। જોકે પાણી નિકાલની વ્યવસ્થા અહીં નથી, તેના કારણે લોકોમાં રોષ જોવા મળે છે। લોકોનું કહેવું છે વર્ષોથી આ સમસ્યા છે પરંતુ તેનું કોઈ નક્કર નિરાકરણ નથી આવતું, જેના કારણે દર વર્ષે આ પ્રકારની સમસ્યા સર્જાય છે।